નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે વિશ્વામિત્રીની જે જળસ્તર વધી રહ્યું છે તેમ તેમ પાણી જે છે તે પાણી ભરાઈ રહ્યા છે। આપ કલાલી ગામ વિસ્તારના દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી નિહાળી રહ્યા છો કે જ્યાં જે વિશ્વામિત્રીના પાણી ધીરે ધીરે અહીંયા કલાલી ગામમાં પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે જે આ વોર્ડ વિસ્તારના જે નગરસેવકો છે અને વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની સ્થળ મુલાકાતે પહોંચ્યા છે અને સ્થાનિક જે નગરસેવકો છે, સ્થાનિક કોર્પોરેટર છે સ્મિત આર દેશના તથા ટ્વિંકલબેન તથા મનોજભાઈ તથા અન્ય જે એક કોર્પોરેટર જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે। તથા રીટાબેન જે છે રીટાબેન સિંહ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તમામ જે કોર્પોરેટરો છે સ્થળ મુલાકાતે પહોંચ્યા છે। પાણી ધીરે ધીરે વિશ્વામિત્રીના અહીંયા પ્રવેશી રહ્યા છે। અહીંના જે સ્થાનિક છે તેઓનું કહેવું છે, સ્થાનિક સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓનું એવું કહેવું હતું કે પાણી આ વિસ્તારમાં નથી ભરાયું પરંતુ અન્ય વિસ્તારમાં વધુ ભરાયું છે। જમવા રહેવા ખાવા પીવાની વ્યવસ્થા જે છે તે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી છે। અમે પાછળના જે પાણી જે ભરાયું છે તે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે ઘૂંટણ સમા અહીંયા પાણી હવે ધીરે ધીરે કલાલી ગામમાં પ્રવેશ કરી રહ્યા છે અને અહીંના જે લોકો છે તે લોકો અહીંયા આ જે વિસ્તારના જે લોકો છે તેઓનું કહેવું છે, આમ તો આ વિશ્વામિત્રીના કાંઠામાં પાણી ભરવું નવી વાત નથી, દર વર્ષે પાણી ભરાતા જ હોય છે, પરંતુ જે મુશ્કેલી જે છે તે મુશ્કેલી અહીંના જે સ્થાનિક રહીશો જે છે તેઓને પડતી હોય છે। આપ સામે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં જે આપણે સ્થાનિક જે છે તે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ટ્વિંકલબેન, મનીષ પગાર તથા સ્મિત પટેલ અને રીટા સિંહ જે છે સ્થાનિક કોર્પોરેટર તો સ્થળ મુલાકાતે પહોંચ્યા છે અને સાથે સાથે મેયર પણ અહીંયા પહોંચ્યા। આપણે સ્થાનિક જે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કશું કેવું જ નહીં, બધા ગામ વાળા ટેવાયેલા છે એટલે કશું કેવું જ નહીં। તમે પેલા અધિકારીનો લો છો ના, તમે શું કહો છો કે નવી કોઈ વાત નથી એવું કહો છો? એવું કોઈ આવે છે? કલાલીનો સીન અત્યાર સુધી આવતો નતો આટલા વર્ષોથી। 5 વર્ષ પહેલા એ પાણી આવ્યું હતું ને તો કોઈ સીન તમે મને બતાવજો કોઈ ચેનલ પર હોય તો। એટલે તમે અમને ફોન લેલો છો? ના ના, એટલે હું તમને કહું છું સ્પાર્ક ટુડે ન્યૂઝ તમે ફેસબુક પર ખોલીને જો ત્યાં જુઓ 2009 નું બતાવો ને 2019 માં આવ્યું હતું એનું તમે બતાવો। આજે પાણી ભરાયું છે, મેયર અહીંયા સ્થળ પર આવ્યા છે, તમે મુલાકાતે શું કહેશો? અમારે પહેલા ચેનલો વાળા પાસે કોઈ આવ્યું નહીં અત્યારે પાણીનું। શું તમારી માંગ છે? માંગ કશી નહીં, સેવા કરે, બીજું હું માંગ? આવું નવું પાણી રહેવા દો, માંગ એટલી છે બસ। એવું છે? તારે યાર માંગ તમે પૂરી કરશો, માંગ પૂરી તમે કરશો? અમારે મેયર ને એ લોકો રજૂઆત, મેયર ને બધા જો કોર્પોરેટર બધી રજૂઆત કરી લીધી છે, એમની સાથે સેવા કરે છે અને રજૂઆત કરી લીધેલી છે, કારણ કે આ વસ્તુ દર 3-4 વર્ષે આ વસ્તુ બને જ છે અને કોર્પોરેશન કેટલા વખતથી આવી છે। કોર્પોરેશન ટીપી જ નથી ખોલતા, કેટલા વખતથી કોર્પોરેશન 2000 થી ટીપી 10 વર્ષ છે તો બી પોલીસ ખોલતા જ નથી, કશું કરતા નથી આ લોકો। એવું છે? 12 વર્ષ છે આજે સીએમ ની સામે કેટલો આપણે રસ્તો પડે છે નહીં ખોલાતો। અચ્છા, ટીપી જે છે તે ટીપી ખોલવાની જે માંગ છે વડોદરાની અંદર કલાલી સૌથી ડેવલપ જ આ લોકોએ કોર્પોરેટરે નહીં કર્યું, કોઈએ કર્યું જ નહીં। ટીપી પાડવાની છે, ટીપી પડી જ નહીં। ચાપર ને બાપર ઉડાની ટીપી પડી ગઈ પણ કલાલી ટીપી હજુ કોઈ થયું જ નહીં। કેમેરા લઈને આવું હોય અમે તો બતાવીએ છીએ, અમે લોકોને લઈને અમને ખબર પડી એટલા માટે અમને જયારે ટીપી ખોલતા નથી એટલા માટે પાણીના નિકાલના કોઈ રસ્તા થયા નથી। બધા લોકોએ પ્રાઇવેટ ડેવલપમેન્ટ કરી લીધું છે એટલે પાણી નિકાલના કોઈ ફેસિલિટી છે નહીં। બાબા કોઈ આવતું નહીં, તો આજે જ આયા આ કોર્પોરેટરો અમારા લોકલ અહીંના આજે જ આયા, કોઈ આવતું નહીં। મેયર ને કઈક રજૂઆત કરી? મેયર તો આ છે સ્થળ પર, મેયર ને અમે રજૂઆત નહીં કરી। તો મેયર ને રજૂઆત કરી, મેયર ને રજૂઆત કરો।
મેયરને રજૂઆત કરો ને જી અહીંયા જે પાણી ભરાયા છે ટીપીની જે માંગ છે તે ટીપીની માંગ કરી રહ્યા છે સ્થાનિક જ્યારે એવું બોલો એટલે અમને સમજણ પડે કે કશું નહીં જે વિસ્તારના જે રહીશો છે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે આજે મેયર તેઓ રોડની રજૂઆત કર્યા છે એક માર્ગ છે તે માર્ગ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને અવરજવર કરવામાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તમને કહીશું અમે મારે બધું કેવું તો પડે ને એમને પાંચ થી 6 વર્ષ પહેલા પણ આવું પાણી ભરાયું હતું અને બધા આવી રીતે ટેન્ક નાખીને રહ્યા હતા પણ મહેરબાની કરીને આવું ફરી આવી રીતે દોહરાતું જાય છે અને આ પાણી જે ભરાય છે તો એનો કોઈ નિકાલ આવે પણ બેન ટીપી નહીં પાડી એટલે ટીપી ના રસ્તા તમે બધી જે અહીંયા જે રજૂઆત કરવા માટે અહીંયા જે ટીપીની રજૂઆત સ્થાનિકો કરી રહ્યા છે અને એક સ્થાનિકનું કહેવું છે કે એક જ માર્ગ છે તે માર્ગમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જે સ્થાનિકો આ જે વિશ્વામિત્રીના પાણીથી ટેવાઈ ગયા હોય એમ લાગી રહ્યું છે કારણ કે જ્યારે વરસાદની શરૂઆત થાય ત્યારે સિઝન દરમિયાન 1-2 વાર તો વિશ્વામિત્રીનું પાણી આવતું જ હોય છે એ અકોટા વિસ્તાર હોય કે પછી પરશુરામ ભઠ્ઠો હોય કે પછી મુજમોડા વિસ્તાર હોય કે આના પહેલાં મેં વડસરનો જે વિસ્તાર બતાવ્યો તે વિસ્તાર હોય કે પછી આ કલાલી ગામ વિસ્તાર હોય તે તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોય છે અને મુશ્કેલી સ્થાનિકોને વેઠવી પડતી હોય છે આ સ્થાનિકો જે છે તે નગરસેવકો પર વિવિધ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે નગરસેવકો અમારા ત્યાં દેખાતા નથી નગરસેવકો અમારા વિસ્તારમાં આવતા નથી તેઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેવા પ્રકારના અલગ અલગ પ્રકારના જે આક્ષેપો જે છે તે આક્ષેપો જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આપણી સાથે પાણી ચડી જાય બરાબર પાણીનો નિકાલ પારી કરી બરાબર પાણી કઈ જાય મારે ઘેર પાણી આ ફૂલ તો મેં બી જોયા
વિસ્તારનો વિકાસ જ નથી થયો અને વિકાસ કઈ ગયો છે તે તો એ સવાલ જે છે સ્થાનિકો મેયરને જ કરી રહ્યા છે. મેયર જાતે જ્યારે અહીંયા આગળ સ્થળ મુલાકાતે અલગ અલગ વિસ્તારોમાં પહોંચ્યા. આપણી સાથે મેયર છે પિંકીબેન સોની. જી મેયર પિંકીબેન સોની, તેઓ સાથે વાત કરીશું. જી મેયર અને સ્થાનિક જે નગરસેવકો છે ત્યાં સ્થળ મુલાકાતે જ્યારે પહોંચ્યા હોય ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. જી આ જે પાણી વિસ્તારમાં ભરાયા છે ત્યારે જી બેન અહીંયા પહોંચ્યા છો, શું રજૂઆત રહી? આ કલાલી ગામ છે અને અહીંયા રાઠોડવાસ છે અને નવી નગરી જ્યાં પાણી ભરાય છે અને આ વિસ્તારમાં થોડું પાણી બીજા વિસ્તારની કમ્પેરિઝનમાં અહીંયા થોડું પાણી અહીંયા ઓછું છે. વિસ્તારમાં જે આ 26થી વધારે જ્યારે વિશ્વામિત્રીનું લેવલ 26 ફૂટથી વધારે થતું હોય છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. આજે જ્યારે પાણીની પૂરની સમસ્યા સર્જાઈ છે ત્યારે દરેક અલગ અલગ ઝોનમાં વિઝિટ માટે નીકળ્યા છે. ત્યારે આ વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ કલાલી ગામ, વણકરવાસ, રાઠોડિયાવાસ અને નવી નગરી આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા, જ્યાં સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ એવા મનીષભાઈ પગાર છે, સ્મિતભાઈ છે, ટ્વિંકલબેન છે અને રીટાસિંહ છે અને સાથે સૌ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત છે. અહીં લોકોને મળી અને તેમની સમસ્યાઓ સાંભળી. અત્યારે પાણી ભરાયાનો વિષય છે, તેઓ રજૂઆત કરી રહ્યા છે. ઘણા બધા પ્રશ્નોની રજૂઆત એમને કરવાની ઈચ્છા પણ છે. આગામી સમયમાં ચોક્કસ એમની સાથે બેસી મુલાકાત અલગથી ગોઠવી અને એમને સાંભળવામાં આવશે અને એમના માટે એમના પ્રશ્નોના નિરાકરણ માટે જે પણ કરી શકીએ તેમ હશું તો અમે આખી અમારી ટીમ, અમારા 4 કાઉન્સિલરશ્રીઓને અમે બધા કોર્પોરેશનને બધા સાથે મળી અને એમના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. જી તેઓની જે રોડની રજૂઆત હતી અને અલગ અલગ જે રજૂઆતો હતી તે સાથી જે નગરસેવકો, સ્થાનિક વિસ્તારના નગરસેવકો જે છે તેઓને સંકલનમાં રહીને શું તેઓની સમસ્યા જે છે તે સમસ્યાનું જે સમાધાન છે તે સમાધાન લાવવામાં આવે તે દિશામાં જે છે તે કામ કરવામાં આવશે તેવું મેયરનું કહેવું છે. હવે જે સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી હવે તેઓને હું રજૂઆત કરી તમે જે તકલીફ છે જુઓ, અમારે આ સોસાયટીની અંદર આ કોલોનીની અંદર જી આ સ્થાનિકો જે છે તેઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે તેઓ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી. શું મેયરને શું રજૂઆત કરીને શું કીધું એમણે? તમને લાગે છે કોઈ સમસ્યાનું સમાધાન આવશે? કશું જ નહીં આવે. જો અમારે મેયરમાં આવ્યા ને, મેયરને બધી રજૂઆત કરી, કલાલી ડેવલપ છે નહીં, ટીપી નહીં પડી એના લીધે આ બધું પાણી ભરાય છે. ટીપી બધી વુડાની પડી ગઈ, કલાલીની ટીપી એકે પડી જ નહીં અને એ લોકોએ ડેવલપ કલાલી કર્યું જ નહીં. અને 15 વર્ષથી ડેવલપ લીધેલું છે કોર્પોરેશનમાં, 22 વર્ષથી કોર્પોરેશનમાં લીધેલું છે. કલાલી કોઈ દિવસ ડેવલપ થયું જ નહીં. કેટલા વર્ષોથી તમે રજૂઆત કરો છો? કોણ રજૂઆત 10 સાલ કરીએ, કોઈ સમાધાન નહીં. શું કીધું મેયરે? મેયર એવું કહ્યું કે અમે વિચાર લઈશું, જોઈ લઈશું. તમને લાગે છે કોઈ સોલ્યુશન આવે? નહીં આવે. એ પાણી જોઈને જતા રહ્યા. નકશામ કલાલી નહીં, સમજી લો 51ની ટીપી અત્યારે પાડવા એ લોકો મત છે. 51ની ટીપી 2 વર્ષથી ચાલે છે, તેનું નહીં થયું. 2 ટીપી પાડી હજુ કશું નહીં થયું. પેલી વુડાની ટીપી પડી ગઈ, વુડાની ટીપી ચાપડની પડી ગઈ ને એ લોકો ડેવલપ પેલા રસ્તા ડેવલપ કરવા છે ને એટલે એમને કર્યું. વુડાનું થયું તો કોર્પોરેશનમાં 22 વર્ષથી કલાલી ગામ છે, કશું ડેવલપ થયું નહીં. કોઈ રસ્તા નહીં, કશું જ નહીં. આ એક જ રસ્તો છે. બિલ્ડરોએ બનાવી, બિલ્ડરોએ. હા, નહીં બનાવી. જી આજે માર્ગ જે છે ડિવાઈડર હલો, આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે રોડની જે રજૂઆત કરવામાં આવી છે અને તેઓની જે સમસ્યાનું છેલ્લા વર્ષોથી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ સમસ્યાનું સમાધાન ન આવતા જ્યારે આજે
આજે જ્યારે મેયર સ્થળ મુલાકાતે જ્યારે પહોંચ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા રોડને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એક જ માર્ગ છે અવરજવર કરવા માટેનો, જે વિવિધ વિસ્તાર છે, ખાસ કરીને કોટા વિસ્તાર હોય કે પછી પરશુરામ ભઠ્ઠો હોય કે પછી જે મુજમોડા વિસ્તાર હોય અને જે કલાલી અને વડસર વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે આજે મેયર સ્થળ મુલાકાતે પહોંચ્યા છે, પરંતુ કલાલી ગામની સમસ્યા તેઓની ખૂબ જ સમસ્યા છે. ત્યારે સમસ્યાનું સમાધાન ના આવતા આજે મેયર જ્યારે સ્થળ પર આવ્યા હોય ત્યારે મેયરને તેઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આ લોકોની સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે, તે તો આવનાર દિવસ જ બતાવશે ચોમાસાની બાદ. કેમેરામેન અબરાર સિંહ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.